નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ગયો છે અને શાળાઓમાં શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। સરકાર તરફથી આપવામાં આવતા મૂળ પાઠ્યપુસ્તકો સમયસર શાળાઓ સુધી પહોંચી ગયા છે। જો કે મુખ્ય વિષયોના પાઠ્યપુસ્તકો સિવાયના અન્ય સહાયક પુસ્તકો અને માર્ગદર્શિકા હજી સુધી બજારમાં ઉપલબ્ધ નથી, જેને કારણે વિદ્યાર્થી અને માતા પિતાને પુસ્તકો ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે। દરેક શાળા અને શિક્ષકો વિવિધ પ્રકાશિત પુસ્તકોમાંથી વિષય અનુસાર પસંદગી કરતા હોય છે। ઘણી શાળાઓમાં અંગ્રેજી, ગણિત, પર્યાવરણ અને ભાષાના સહાયક પુસ્તકો, વાંચન સામગ્રી અને કાર્યપત્રકનો મહત્વનો હિસ્સો હોય છે। તેવા પુસ્તકોની હાલ બજારમાં અછત છે। સ્થાનિક સ્ટેશનરી વેપારીઓએ જણાવ્યું કે આ વખતે સ્ટેશનરીના ભાવમાં કોઈ ખાસ વધારો નથી। માર્કેટ સ્થિર છે, છતાં પ્રકાશકો તરફથી પુસ્તકોનો પુરવઠો મોડો થયો હોવાથી વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો મળી રહ્યા નથી। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા અનવરભાઈ નોડેએ જણાવ્યું હતું કે વર્ષારંભે જ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને જરૂરી સાહિત્ય મળી રહે તો શિક્ષણ સુચારુ રૂપે શરૂ થાય। આ વખતે સહાયક પુસ્તકોની ઉપલબ્ધતા ન હોવાથી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ધક્કો પડી રહ્યો છે। અભિભાવકોમાં પણ આ બાબતે આશંકા છે કે જો આગામી 1-2 અઠવાડિયામાં પરિસ્થિતિમાં સુધારો ન થાય તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડી શકે છે। અનવરભાઈ નોડેએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ અનવર નોડે છે અને 4/2/1979 થી આ ધંધામાં સ્ટેશનરીનો સંકળાયેલો છું ને જાહેર જીવન સમાજ અનેક રીતે સંકળાયેલો છું। પણ મારી માત્ર ને માત્ર પેટની વાત કરીશ તો મારો સ્ટેશનરીનો વ્યવસાય છે અને એ વ્યવસાયમાં મને છેલ્લા 45-46 વર્ષનો અનુભવ છે। ખાસ કરીને સ્ટેશનરી એસોસિએશન સાથે પણ સંકળાયેલો છું, વાણિયાવાડ વેપારી એસોસિએશન સાથે સંકળાયેલો છું ને સામાજિક રીતે પણ ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું। વાત રહી કે ભાઈ ચોપડામાં ભાવ વધારો, કાંઈ આ ફેરે વધારો નથી થયો, માત્ર ને માત્ર જો પુસ્તકોની અછત છે। સરકારશ્રીના આદેશ મુજબ જે પ્રાથમિક શાળાઓમાં ફ્રી ચોપડા આપે છે બધાને સરકારના ધારાધોરણો મુજબ એ બધે સરકારી સ્કૂલોમાં પહોંચી ગયા છે, પણ જે અમને બજારમાં પ્રાઇવેટ સ્કૂલો કે સંસ્થાઓની સ્કૂલોમાં ચોપડા આપવામાં આવતા નથી, તો એની અમારા પાસે બહોળી ગ્રાહકી હોય છે। પણ આ ફેર ક્યાંક ને ક્યાંક થોડીક ઓટ આવી છે। એનું કારણ છે કે સરકારશ્રી જે પણ પુસ્તકો આપે છે, જે વેપારીઓ એજન્ટ તરીકે લે છે, એ એજન્ટો હજી સુધી કાંઈ પણ એની ફોડફોડી નથી કે અમને ચોપડા ક્યાંથી મળશે। ભુજની જેટલા મોટા વેપારીઓ છે એ પોતપોતાની રીતે વેચે છે, પણ મોટા વેપારીઓ પણ શું કરે બિચારા કે જ્યાં એ લોકોને ચોપડા માથેથી ન મળતા હોય તો અમને કેવી રીતે આપે? જો અમને ના આવે ચોપડા તો અમે ગ્રાહકને કેવી રીતે આપી? ને જો ગ્રાહક જ અમારા પાસે આવે ને એ ચોપડા ન હોય તો અમારો વેપાર 25% થઈ જાય। પણ સુગંધ રીતે તમને કહું તો ક્યાંક ને ક્યાંક કેવી રીતે પણ જે મારી જ વાત કરું છું, મારી પોતાની વાત, બીજાની વાત હું નથી કરતો, મારા ખાતે સુખદ ગ્રાહકી છે અને મને અને આપણે સૌને ખબર છે કે સામાજિક રીતે આપણે સંકળાયેલા છીએ તો ક્યાંક ને ક્યાંક આપણી નેમ એવી હોય કે ગ્રાહકને 2 પૈસાનો ફાયદો થાય। હું પણ એક મોટા પાયે જૂના વેપાર કરું છું, પુસ્તકો, ગાઈડો વગેરેનો, તો એની મારા કને સારી ગ્રાહકી છે। આપ અત્યારે જોઈ રહ્યા છો કે 250નો ચોપડા મેં માત્ર ને માત્ર 100 રૂપિયામાં આપ્યા, તો વ્યવહારે મારા 125 રૂપિયા થાય છતાંય મેં 100 રૂપિયામાં આપ્યો, તો એ કઈ પણ જાતની એક ગ્રાહકને રાત છે। કોઈ પણ પુસ્તકો, ગાઈડો મારા કને લે છે તો ઓછામાં ઓછા પૈસા હું લઉં છું, અડધી કિંમત ઘણી વખત હું ઓછા લઉં છું। ને ખાસ કરી બીજી એક સુગંધ વાત એ છે કે આ ફેરે નોટબુકોમાં કોઈ ભાવ વધારો નથી આવ્યો, નોટબુકો ભાવમાં ઘટાડો થયો છે। આપ જોઈ રહ્યા છો કે ઘણા સમયથી ડોમ્સની નોટબુકો આવે છે, ગોપીની નોટબુકો આવે છે, ક્લાસમેટની નોટબુકો આવે છે, બીજી અનેક નોટબુકો આવે છે, પણ ક્યાંક ને ક્યાંક ભાવ ઘટાડો જોવા મળે છે, તો એ પણ એક ગ્રાહકને રાહત છે। મને એમ લાગે છે કે સંસ્થાઓ જાહેરાતો કરે છે કે આટલામાં 200 પેજની નોટબુક મળશે, આટલામાં 100 પેજની નોટબુક મળશે, એ ઠીક છે, એની સંસ્થાઓ એની રીતે પ્રચાર અને પ્રસાર કરતી હોય, પણ મને એમ લાગે છે કે જે સુધી અમારા વેપારનો સવાલ છે ત્યાં સુધી અમારા પાસે પણ ગ્રાહક એવી સારી છે ને જે સંસ્થાઓ આપે છે એ અલગ ટાઈપની આપે છે ને જે દુકાનોમાં વેચાય છે એ અલગ ટાઈપની હોય છે। દાખલા તરીકે સંસ્થા તમને 30 રૂપિયાની નોટબુક આપશે તો એ તમને ડોમ્સની સંસ્થા નોટબુક 200 પેજની નહીં આપે, એ નોટબુક તમને આપશે એ પ્રમાણે આપશે ને અમારી દુકાનો પાસે તમે લેશો તો એ અલગ ટાઈપની આપે છે। ઠીક છે, હવે રાહત ભાવે, સસ્તા ભાવે કે ગ્રાહકને
સસ્તી પડે એવી રીતે કદાચ નોટબુકો લેતા હશે. પણ મને એમ લાગે છે કે જ્યાં સુધી અમારી વેપારની વાત આવશે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અમને એવી કોઈ ઓટ આવી નથી. અમારો જે ધમધોકર વેપાર ચાલુ છે એ વેપાર ચાલુ છે. રહી પાછી ચોપડાની વાત, તો ચોપડા કેવી રીતે, ને બીજે તમને એક સારા સમાચાર આપું કે ગઈકાલથી જ સ્કૂલો ચાલુ થઈ છે ને જેનો એનો ખિલખિલાટ ચાલુ હતો એ મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક ચાલુ થઈ ગયો છે. ને ટૂંક સમયમાં જ અમને મેસેજ એવા મળ્યા છે કે ગુરુવારના કદાચ બધી ચોપડા આવી જશે. તો એ પણ હાથના સમાચાર છે. ધોરણ 1થી કરીને 12 ગુજરાતી મીડિયમના જે હું પણ ચોપડાનું વેચાણ કરું છું એ ટૂંક સમયમાં ક્યાંક ખૂટતી ચોપડીઓ છે એ મને એમ લાગે છે કે ગુરુવાર શુક્રવાર સુધીમાં આવી જશે ને પાછી અમારી રિધમ છે ગ્રાહકીની એ પકડાઈ જશે. ગ્રાહકીની જે રિધમ હતી છેલ્લા 8 દિવસથી ચાલુ જ છે, છતાંય થોડુંક 1-2 દિવસમાં ઓટ કદાચ આવશે. પણ મને એમ લાગે છે કે ગુરુવાર સુધી અમારી પાછી જે ગાડી છે એ છૂક દોરવા મળશે. ને સરકારની જે નેમ છે પ્રાથમિક શાળાઓમાં ચોપડા આપવાની એ લગભગ 110% સરકારી ધારાધોરણ મુજબ ચોપડા બધાને આપી દીધા છે. ને પરચુરણ ગ્રાહકી હોય મને એમ લાગે છે ઇન્શાલ્લાહ આવતીકાલથી કે આજથી ખુલી જશે.